વેલકમ બેક। હવે વાત કરીએ મેઘરાજાના આગમનની તો આગામી 3 કલાકમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી જ્યારે વ્યક્ત કરી છે ત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાશે। વીજળી અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી છે। રાજ્યમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે। મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલમાં પણ આગાહી છે। વલસાડ, દમણ, નવસારી, ડાંગમાં પણ આગાહી વ્યક્ત કરાઈ છે। આ તરફ તાપી, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસશે। તો આણંદ, સાબરકાંઠા, ખેડા, બોટાદ, અમરેલીમાં પણ વરસાદ પડવાનો છે। તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ વરસાદ વરસશે। છોટાઉદેપુર તેમજ આ તરફ વડોદરા, નર્મદા, સુરત, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોશી જોડાઈ ચૂક્યા છે। સંજય, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં તો વરસાદ વરસી જ રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ છે તે વરસવાનો છે। બિલકુલ જી, આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને તે મુજબ જે છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતા નીચી ઝડપે જે છે વાવાઝોડું અને હળવી વીજળી પણ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ખાસ કરીને રાજ્યમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ સહિત દાદરાનગર હવેલી, નવસારી, ડાંગ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। અને ઉપરાંત જે છે જિલ્લામાં અલગ અલગ સ્થળોએ 5 મિલીમીટર પ્રતિ કલાકની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉપરાંત આણંદ, સાબરકાંઠા, ખેડા, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત સહિતના વિસ્તારોમાં પણ આગામી 3 કલાક હળવો વરસાદ રહી શકે છે। એટલે કે મહત્વનું છે કે સવારથી જે રીતે અસહ્ય ઉકળાટ અને ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા હતા તેની વચ્ચે જે છે વરસાદની શરૂઆત થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરી છે, પરંતુ આગામી 3 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તે સ્પષ્ટ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી, આભાર સંજય, માહિતી બદલ। તો અમદાવાદમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ વરસી રહ્યો છે, જેમાં એસજી હાઈવે, ગોતા, સોલા વિસ્તારમાં વરસાદ છે। તો આ તરફ આગળ થલતેજ, ઘાટલોડિયા અને ચાંદોડિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો શીલજ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પ્રતિફળ શહેરીજનોને પહેલું તો એ કહેવું છે કે હવે રેનકોટ લઈ અને નીકળતા થઈ જાય, કારણ કે રાજ્યભરમાં ચોમાસાની વિધિવત રીતે પ્રારંભ કહી શકાય। વરસાદ છે 3 કલાકમાં હવામાન વિભાગે આગાહી કરી છે। મધ્ય, ઉત્તર અને સાથે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેવાનો છે। અમદાવાદમાં એકાએક જ વાતાવરણ બદલાયું, ભારે ઉકળાટ, બફારો હતો અને લાગતું હતું કે વરસાદ વરસશે। મેઘરાજા વરસ્યા, મુસળધાર વરસ્યા, ઝાપટું છે ખૂબ સારું અમદાવાદ શહેરમાં પડ્યું। એસજી હાઈવેની વાત કરીએ તો ગોતા, થલતેજ, શીલજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા સહિતના જે વિસ્તાર છે, ચાણક્યપુરી સહિતના જે વિસ્તાર છે, ત્યાં આગળ મેઘરાજાએ પોતાનું આગમન કર્યું છે। હાલ જોકે ઝરમર વરસાદ થયો છે। અડધો કલાક પહેલા ખૂબ સારું એવું ઝાપટું, ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાએ કરી, ધોધમાર વરસાદ વરસ્યો। 10 મિનિટ ત્યારબાદ હાલ ફરીથી વિરામ લીધો છે। એટલે શહેરીજનોએ હવે કાલથી રેનકોટ લઈને નીકળવું પડશે, કારણ કે મેઘરાજા પોતાની સવારી લઈ અને શહેરમાં ગમે ત્યારે પધરામણી કરી શકે છે। પ્રતિભા, આભાર ઉમંગ, માહિતી બદલ।